આ તરફ ગિફ્ટ સિટીમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ। અગાઉ મહાત્મા મંદિરમાં યોજાવાનો હતો। દારૂબંધીની છૂટ મળતા ગિફ્ટ સિટીમાં આયોજન છે। 28 જાન્યુઆરીએ યોજાશે ફિલ્મફેર એવોર્ડ। ગાંધીનગરમાં કલાકારોની જામશે જમાવડો। પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ ગુજરાતની અંદર યોજાવા જઈ રહ્યો છે ને તે પણ ગિફ્ટ સિટીની અંદર, અને તેમાં પણ એક હોટલ અને ગિફ્ટ સિટી ક્લબ બેને દારૂની મંજૂરી આપી દેવામાં આવી છે। જે પરવાનગીની વાત હતી તે પરવાનગી અવેલેબલ કરાવી દેવામાં આવી છે। મર્ક્યુરર હોટલ ગાંધીનગર ગિફ્ટ સિટીની અને ત્યારબાદ ગિફ્ટ સિટી ક્લબ કે જ્યાં આગળ દારૂની ઉપલબ્ધિ જોવા મળશે, અને હવે ફિલ્મફેર એવોર્ડ જે છે તે પણ જોવા મળશે મહાત્મા મંદિરના બદલે ગિફ્ટ સિટીમાં। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, મહત્વના અને મોટા સમાચાર। ગિફ્ટ સિટી માટે મોટી ઉપલબ્ધિ, ફિલ્મફેર એવોર્ડની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં પહેલી વખત। જી, ગુજરાતમાં પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ યોજાશે અને અગાઉ એવું હતું કે આ મહાત્મા મંદિરના આંગણે યોજાશે, પરંતુ હવે દારૂબંધીની છૂટ બાદ આ ગિફ્ટ સિટી ખાતે આ તમામ એવોર્ડ સમારોહ યોજાશે। ન્યૂઝ 18 ટુરિઝમ વિભાગના સેક્રેટરી હરીશ શુક્લા સાથે પણ ઓફ ધ રેકોર્ડ વાત કરી। તેમણે જણાવ્યું કે દારૂબંધીમાંથી મુક્તિ આ ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજવાનું કારણ નથી, પરંતુ આ જે ફિલ્મફેર એવોર્ડ સમારોહ છે તેનું સ્કેલ મોટું થવા જઈ રહ્યું છે અને એના કારણે હવે મહાત્મા મંદિરના બદલે ગિફ્ટ સિટીમાં યોજાશે। પરંતુ એક બીજું પણ કારણ એવું લાગી રહ્યું છે, જે પ્રકારે સીએમએ આ મુદ્દેને એમઓયુ સાઇન કર્યા હતા ત્યારે તેઓએ ગિફ્ટ સિટીને પ્રમોટ કરવાની વાત પણ કરી હતી, ત્યારે એક રીઝન એવું પણ લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટીને પ્રમોટ કરવાનું એક કારણ દારૂબંધીમાંથી મુક્તિ પણ છે। બીજું કે હવે મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટીમાં યોજવાનું કારણ પણ એ છે કે ગિફ્ટ સિટીનો વધુ પ્રચાર અને પ્રસાર થાય। સમગ્ર દેશ અને દુનિયામાં માર્કેટિંગ ગિફ્ટ સિટીનું કરવા માટે ગુજરાત ટુરિઝમે સતત પ્રયાસો કર્યા છે અને ગિફ્ટ સિટીમાં બોલિવૂડના કલાકાર અક્ષય કુમારે પણ એક લક્ઝરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે। હજી મોટાભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખવી રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટી ને પ્રમોટ કરવાના સાથે પ્લસ ફિલ્મફેર એવોર્ડ સમારોહનો સ્કેલ મોટો થઈ રહ્યો છે, એ તમામ રીઝનને લઈને હવે ગુજરાતમાં પ્રથમ વખત જે ફિલ્મફેર એવોર્ડ સમારોહ યોજવા જઈ રહ્યો છે તેમાં મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટી ખાતે યોજાશે। આમ હવે રોકાણકારો માટે જ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ નહીં બને, પરંતુ ગિફ્ટ સિટી અને ગુજરાત હવે બેસ્ટ એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ બનશે। જી, માહિતી બદલ। તો 28મી જાન્યુઆરીએ યોજાવાનો છે ફિલ્મફેર એવોર્ડ, જે હવે મહાત્મા મંદિરના બદલે ગિફ્ટ સિટીમાં યોજાશે। સુરતથી ચોંકાવનારા સમાચાર। 8 વર્ષના બાળકને બ્લેડના ઘા મારવામાં આવ્યા છે। માતાના પ્રેમીએ ગળાના ભાગે મારી છે બ્લેડ। બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। બાળક સાથે માતા પ્રેમી સાથે રહેતી હતી। ખર્ચ માટે પૈસા ન આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। માતા બહાર ગઈ ત્યારે બાળકને બ્લેડ મારી હોવાની જાણકારી છે। તો માતા જે છે તે તેના પ્રેમી સાથે રહી રહી હતી, તે દરમિયાન માથાકૂટ થઈ ગઈ ખર્ચને લઈને, અને પ્રેમીનો ગુસ્સો માતાનો જે હતો તે તેની બાળક ઉપર નીકળ્યો હોવાની જાણકારી છે, જેના કારણે બાળકને ગળાના ભાગે બ્લેડ મારવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। मेरा बच्चा जब मिला तो बोला कि मम्मी विजय ने मार दिए थे ब्लेड मारे थे, मुझे पानी में फेंक दिए थे। तो मेरा बच्चा उधर से रोते हुए आया था। मुझे इसका इंसाफ चाहिए, चाहे जहाँ भी रहेगा उसको खोज के सजा ही दिलाना है बस। ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। દાહોદમાં ચાલતી બસમાં પરિણીત મહિલા પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે। પોલીસે આરોપી ડ્રાઈવર અને ક્લીનરને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે। મહિલાના જણાવ્યા અનુસાર તે મધ્યપ્રદેશના રાજગઢમાંથી મોરબી આવવા નીકળી હતી, જે દરમિયાન દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે આરોપી ડ્રાઈવર અને ક્લીનરે મહિલા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું। મોરબી પહોંચીને મહિલા 181 અભિયાનમાં ફોન કરી આપવીતી જણાવી હતી, જે બાદ મોરબી એસપીની સૂચનાથી ગુનો નોંધાયો। હાલ દાહોદ એ ડિવિઝન પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। મહત્વનું છે કે તાજેતરમાં છોટાઉદેપુરમાં પણ એક ખાનગી વાહનમાં ડ્રાઈવર સહિત કેટલાક લોકોએ વિદ્યાર્થીઓની છેડતી કરી હતી, જેને લઈ વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદકો મારવા મજબૂર બની હતી। જેથી સવાલ છે કે મહિલાઓ માટે ખાનગી વાહનો ગુજરાતમાં કેટલા સુરક્ષિત છે। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું, અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ, અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી।
પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે. હાલ આગળની તપાસ ચાલુ છે. ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે લીધો છે આધેડનો ભોગ. 62 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. બુધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે મોત થયું છે. મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર વારંવાર સવાલ ઉઠે છે, તેમ છતાં સુધારવાનું તંત્ર નામ નથી લઈ રહ્યું. ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. આવતીકાલે શાહ પહોંચશે અમદાવાદ ખાતે. બપોરે 2 કલાકે અમદાવાદ પહોંચશે અમિત શાહ. વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આવતીકાલે સમાપન થનાર છે. તે પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વાયબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. રામ મંદિર વિવાદ મુદ્દે પાટણના MLA કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ કોઈ વ્યક્તિગત કારણોસર આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવો જોઈએ. હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી. રામ ભાજપ કે કોંગ્રેસના નહીં, પરંતુ સર્વ સમાજના છે. આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર એ બાબતમાં હું પડતો નથી. કદાચ કોઈ નેતાના પર્સનલ ઇસ્યુના લીધે એમને અસ્વીકાર કર્યો હોય, પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના છે. રામ એ સર્વ સમાજ માટે એક આદર્શ છે અને જ્યારે આવો એક મંદિરની પ્રતિષ્ઠા રામ મંદિરની થતા હોય ત્યારે તમામ ધર્મના લોકોએ નાત જાત ભૂલી, પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ. રામ મંદિરના આમંત્રણનો કોંગ્રેસના અસ્વીકારને લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા છે. પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે આમંત્રણનો અસ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે. સનાતન ધર્મનો મુદ્દો છે અને સનાતન ધર્મનો વિરોધ એટલા માટે કરી રહ્યા હોય કે એમને હિન્દુઓના મત નહીં મળે એટલું ખબર જ છે, પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના મત મેળવવા માટે અને એમની સિમ્પથી જીતવા માટે આજે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની 2 દિવસીય ડાંગની મુલાકાતે છે. ડાંગના સાપુતારા ખાતે સનરાઈડ પર્વત પર આવેલ હનુમાન મંદિરના દર્શને પહોંચ્યા. ધર્મેન્દ્ર ભવાનીએ દર્શન સમયે આદિવાસી સમાજને લઈ નિવેદન આપ્યું. કહ્યું કે આદિવાસી સમાજ હિન્દુનો જ ભાગ છે. સનાતન ધર્મના વિરોધમાં આવતા લોકોને છોડવામાં નહીં આવે. વધુમાં આક્રોશ સાથે જણાવ્યું કે અમે કોઈની હત્યા નથી કરતા. રામ બનીને રાવણનો વધ કર્યો. સનાતન ધર્મની વિરુદ્ધ આવતા લોકોને નહીં છોડીએ. તેના નિમિત્ત બનવું પડશે તો પણ બનીશું. और यही परंपरा है जो सनातन के विरुद्ध में जाएगा. वो केवल प्राणी नहीं होते, बलि चढ़ाने लायक प्राणी होते. इस देश में चलेगा तो केवल सनातन चलेगा. सनातन के खिलाफ कोई भी होगा उसको भगवान भी नहीं बख्शेगा और निमित्त हम बनेंगे तो हम भी नहीं बख्शेंगे. દ્વારકાથી સમાચાર. કલ્યાણપુરમાં કૂવામાં પડ્યો છે વ્યક્તિ. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. કૂવામાં રાખેલો પોલ તૂટતા બની હતી ઘટના. પગ અને માથાને ભાગે ઈજા પહોંચી છે. વ્યક્તિ ડૂબવા જઈ રહ્યો હતો. એ દરમિયાન જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ તુરંત ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને જે વ્યક્તિ કૂવામાં પડ્યો હતો તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, પરંતુ ઈજાગ્રસ્ત વ્યક્તિને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વડોદરાથી સમાચાર. નર્મદા કેનાલમાં તણાયો છે યુવક. પૂજાપો પધરાવા જતા લપસી ગયો પગ. 5 કિલોમીટર દૂરથી મળ્યો છે યુવકનો મૃતદેહ. ગૌરવા પંચવટી નર્મદા કેનાલની આ ઘટના હોવાની જાણકારી છે. પૂજાપો જે પધરાવાનો સમય હતો તે પૂજાપોને પધરાવા ગયો. એ દરમિયાન પગ લપસી ગયો અને જે વ્યક્તિ હતો તે 5 કિલોમીટર દૂરથી મળી આવ્યો છે, પરંતુ જાણકારી છે તે પ્રમાણે મૃતદેહ છે કે જે પ્રાપ્ત થયો છે. વડોદરાના સેવાસી રોડ પરથી મળ્યો છે મૃતદેહ. મનીષ પટેલ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બિલ્ડિંગ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક તારણ. મૃતક બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાની ચર્ચા. સવારે યોગા કરવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. મોતનું રહસ્ય જાણવા પોલીસે શરૂ કરી તપાસ. વડોદરામાં કરજણ સાધલી માર્ગ પર કારને અકસ્માત નડ્યો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ કારમાં સવાર પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા. કરજણ સાધલી માર્ગ પર જીથરડી ગામના પાટિયા નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ. બાદમાં કાર પલટી ગઈ. કારમાં સવાર પરિવાર કુબેર ભંડારી મંદિરે દર્શનાર્થે આવ્યા. સુરત જતી વખતે તેમને અકસ્માત નડ્યો.
સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે વેપારીઓને બંધનું એલાન આપ્યું છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી મંગળવારે બંધ રાખી વિરોધ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને લઈ મોટી સંખ્યામાં વેપારીઓ રેલી યોજી પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ પાલિકા તંત્રે આગામી 2 દિવસમાં પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. નગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા છેલ્લા 15 વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ. આ સમસ્યા ગંભીર છે. શહેરના મુખ્ય માર્ગ ઉપર છે. ધારો કે શહેરનું નાક કહેવાય, મેઇન રોડ, વિઠ્ઠલ પેસ રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, આ બધા રોડ ઉપર એટલા બધા ટ્રાફિકના દબાણના પ્રશ્નો છે. હવે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને, નગરપાલિકાને, ટ્રાફિક પોલીસને અને જિલ્લા પોલીસને, પણ તમે બધા ખો આપે છે. રાજ રમત રમે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.